પહેલી વખત અત્યારે ગુરુવંદન કર્યું તમે અને પચખાણ લેતા પહેલા કરો કેમ? તો છેલ્લે પચખાણ લેવાનો મતલબ એ છે કે અત્યાર સુધીમાં આપણે વ્યાખ્યાનની વાત કરીએ પહેલા કે વ્યાખ્યાનમાં છેલ્લે પચખાણ ગુરુ ભગવંત આપે એનો મતલબ એ છે કે માત્ર નવકાર એકાસના બેસના પચખાણ લેવાના, આમેલ ઉપવાસના પચખાણ લેવા, એ બધી વાત પછી. પણ એની સાથે વ્યાખ્યાનમાં જે કંઈ પણ સાંભળ્યું હોય એ સાંભળીને કંઈક ત્યાગ કરવાઓ અને એના પચખાણ લેવા, એટલે પચખાણ. જે પણ સાંભળ્યું એટલે કે અહીંયા આગળ પણ 4 વસ્તુ દુર્લભ કહી તો એમાં છેલ્લે કઈ વાત કરી? સંયમમ્મી વીર્યમ, એટલે કે સંયમમાં વીર્ય ફોરવવું, ત્યાગમાં વીર્ય ફોરવવું. એટલે કે આ બધું સાંભળ્યા પછી માનવ જન્મ મળી ગયો એક વસ્તુ, પછી શાસ્ત્ર શ્રવણ થઈ ગયું એટલે કે જીનવાણીનું શ્રવણ પણ મળ્યું, શ્રદ્ધા પણ થઈ ગઈ. તો પછી કરવાનું શું? તો ત્યાગ, એટલે પચખાણ. વગર પચખાણે કોઈ ત્યાગ કરો તો નકામો છે. વ્યાખ્યાનમાં પણ છેલ્લે પચખાણ છે, આવશ્યકમાં પણ છેલ્લે પચખાણ. એટલે સામાયિક કર્યું, 24 ભગવાનને વંદન કરી, ગુરુવંદન કર્યું, સામાયિક જોશું તો વંદન, પરિક્રમણું પ્રાયશ્ચિત કર્યું, પછી કૌશક પણ કરી લીધો, વિશેષ શુદ્ધિ પણ થઈ ગઈ. તો હવે છેલ્લે કરવાનું શું? કે હવે પચખાણ લે કે હવે ફરી એ પાપ નહીં કરું. હવે પચખાણ લે કે ફરી આ પાપ નહીં કરું, એ પચખાણ લેવાના. એટલે પચખાણ હંમેશા છેલ્લું છે. પણ એ બહુ જ દુર્લભ છે. આ 4 વસ્તુ એકબીજાથી વધારે દોહેલી છે. મનુષ્ય જન્મ મળી પણ જાય, કદાચ શાસ્ત્ર શ્રવણ, જેને માણસનું શ્રવણ પણ થઈ જાય, ગુરુ ભગવાન ઘરે પગલાં કરવા આવ્યા હોય તો 2 મિનિટ બોલે તો પણ સાંભળવા મળી જાય, 2 મિનિટ ઉપદેશ આપે તો સાંભળવા મળી પણ જાય. પરંતુ શ્રદ્ધા એ તો હાથ જોડીને એમને મોબાઈલ બધાની આમે જોતો કે બધા શું કરે છે. ઘરમાં ગુરુ ભગવાન પધાર્યા હોય, તમે વંદન કરો, ગુરુ ભગવાન માંગલિક સંભળાવે, માંગલિક સંભળાવ્યા પછી 2 મિનિટ કદાચ ઉપદેશ આપે તો સાંભળવા વાળા એમાંથી કેટલા?